બ્રાન્ચનું ઉદ્ઘાટન કરાશે। આવતીકાલે મહાત્મા મંદિરથી પીએમ કરશે લોકાર્પણ। યુએન મહેતાની નવી બિલ્ડિંગમાં સેવા 24 કલાક રહેશે કાર્યરત। સેન્ટર શરૂ થવાથી ન્યુરોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટના દર્દીને ફાયદો। ઉત્તર ગુજરાતના દર્દીઓને નહીં જવું પડે હવે અમદાવાદ। ગોલ્ડન અવર્સમાં સારવાર મળવાથી દર્દીને રિકવરી ઝડપથી મળશે। પેરાલિસિસ અને હાર્ટ એટેકના દર્દીઓને મળશે ત્વરિત સારવાર। તો યુએન મહેતાની કાર્ડિયાક અને ન્યુરોલોજી બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આવતીકાલે મહાત્મા મંદિરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે। ગાંધીનગરમાં આ હોસ્પિટલ છે। યુએન મહેતાની નવી બિલ્ડિંગમાં સેવા 24 કલાક કાર્યરત રહેવાની છે અને સેન્ટર શરૂ થવાથી ન્યુરોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટના જે દર્દી છે તેને ખાસ તો ફાયદો થશે। યુએન મહેતાની એક બ્રાન્ચ અમદાવાદથી જે ગાંધીનગર જીએમએસ મેડિકલ કોલેજની અંદર આવી રહી છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ફ્લોરમાં સ્ટાર્ટ થશે। એમાં રાઉન્ડ ધ ક્લોક 12 કાર્ડિયોલોજિસ્ટ સેવા બજાવશે અને ઉત્તર ગુજરાતના અને ગાંધીનગરના જેટલા બી ન્યુરોલોજી અને કાર્ડિયોલોજીના પેશન્ટ્સ છે, જેવા કે પેરાલિસિસના પેશન્ટ, સિવિયર હાર્ટ એટેક, એ બધા પેશન્ટને હવે અમદાવાદ નહીં જવું પડે, એટલે લાંબા નહીં જવું પડે અને પહેલાં ટ્રીટમેન્ટ અહીંયા આપણા યુએન મહેતામાં અમારી ગાંધીનગરની બ્રાન્ચમાં થઈ શકશે।